માથે હાથ મૂકે, પાણી આપે અને એમ કહે કે પિતા પપ્પા કઈ તકલીફ છે? અરે વિચાર કરજો, આખા દિવસનો થાકેલો પુરુષ એક 5 વર્ષની નાનકડી દીકરી આવી અને માથે હાથ ફેરવે ને આખા દીનો થાક ઉતરી જાય સાહેબ. દીકરી તો દીકરી છે, મમતાની મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે, કરુણાનો સાગર છે. ઝવેરચંદ મેઘાણીને પૂછ્યું તો મેઘાણી સાહેબને કે તમને સૌથી વધારે સારું સંગીત કેનું લાગે છે? તમને કોઈ વાજિંત્રનું સંગીત ગમે? કોઈ સારો ગાયક હોય એનું સંગીત ગમે? મેઘાણીજીએ ના પાડી, કીધું નહીં હો, સંગીત તો બધા બરાબર છે, 27 રાગ છે, પણ મહારાજ સૌથી વધારે રાગ કયો છે, સુર કયો છે? મેઘાણીજીએ બહુ સુંદર વાત કરી કે સૌથી સારામાં સારો જો મને આ ધરતી ઉપર ફર્યા ને મને જો કોઈ હારા મારો સુર જો મને ગમ્યો હોય તો બીજો કોઈ નહીં. એક ગામની અંદર હું ગયો, એક ઝૂંપડાની અંદર, અને એ ઝૂંપડાની અંદર એક બાપ ખાટલા ઉપર બેઠો હતો અને એના આંગણામાં 5 વર્ષની દીકરી, એના પગમાં ઝાંઝર પહેર્યા હતા અને એ ઝાંઝર પહેરીને દીકરી જે આંગણામાં રમતી હતી ને, મેઘાણી સાહેબે લખ્યું છો સૌરાષ્ટ્રની રસધારામાં કે જે 5 વર્ષની દીકરીના પગનો જે અવાજ હોય, એના ઝાંઝરનો જે ખણકાર છે ને સાહેબ, એની આગળ આખા 27 રાગનું સંગીત મને ઝાખું લાગે છે. છબ તો